જોઈ શકો છો કે કોથમરી આપણી કેટલી મસ્ત મમ્મીએ છૂટી છૂટી કરીને સૂકવી દીધી છે અને અમાર પપ્પા બેહી ગયા છે. મેં કીધું આવતા વેત મેં કીધું હચલ કેમ નથી પપ્પાનો. હા પપ્પા સાચી વાત છે. બધું વિતરણ કરવું પડે અહીંયા આમ જો ઓહો એ વાવ જોવા પડે બધાને કેટલું જોરદાર શું આ થાય બધું કેવો પપ્પાએ ગોઠવી દીધા છે તગારામાં. ગારો હોય ને ગળી જાય ગળી જાય જોવામાં ફટકી બોલે ફટકી બોલે એમ એ હા એટલે ગારો બધો પીગળી જાય એટલે ગાય ગા ધોવાય. એમ તો ચોખ્ખા ચણા થઈ ગયા મૂળા. વાહ ભાઈ વાહ હમણાં સુધારો જ છે અત્યારે ફ્રેશ ફ્રેશ લાઈવ લાઈવ વાર છે જમવાની હવે તઈ ભાઈ હજી વાડીએથી આવીને 2 મિનિટ પોરો નથી થતો તરત જ રાંધવા ચડી છું. અને કકડાટ કેનો કર્યો તો હમણાં બહાર થી આવ્યા તો કકડાટ અવાજ શેરીમાં ઠેઠ અવાજ આવતો હતો. કાઈ શેરીમાં અવાજ આવતો નથી. વાતો કરી છે મારી કે વાતો ન કરવી. અમારે તો ટમેટાનો સંભારો છે મૂળા છે તો વિશાલ અમારે કે હું કાચા ટમેટાનો સંભાર નથી ખાતો કે તને નથી ખબર. તઈ ભાઈ ખાટો બહુ લાગે. ખાટો કાઈ ખાટો હોય નહીં મૂળા છે તો તમારે હાટો થોડી ફરફર તળ લે એટલે દાળ ભાત છે ને એટલે જો ભાતે થઈ ગયા છે દાળ મગ થઈ ગયા છે મગનું શાક. ઓકે મારો ઓર્ડર માં હજી ફોન આવ્યા કરે છે. છે ઘરે હાલો હા
બટેટા બહુ જોરદાર બનાવીને ખાજો ભાઈ. અરે એકદમ વિશાલ મને થોડું બોલું ગાવી છે મને બહુ આલુ સેવ થોડી નાખીને ખવાય, બધાય ના પાડવાની. હવે તો બધાય ઉપર છોડી દે. વિશાલ 5 રૂપિયાની જ ખાલી જાજી નહીં, પણ એ તીખી આવે. ખાલી 5 રૂપિયામાં જ આપણે 2 ભાગ કરશું. બટેટા પૌવા એવા સરસ બન્યા છે ને મને તો પછી હું આમાં સેવની જરૂર જ નથી, એટલો મસ્ત બન્યા છે. પછી હું ચોઈ છુપે ખાઈ લઈ રાતે. કોઈ લઈ આવે તો ખાઈ તો તું પપ્પાને ના પાડતો જાવ મને. આ સિંગ નાખીને ખાશે. એવા આરબીન ફોન આવ્યો હતો અત્યારમાં. શું કહેતી હતી? બટેટા પૌવા બનાવતી હતી. મારે તને એક વાત કેવી છે, કેમ? મેં કીધું હમણાં વિશાલ હમણાં જો સુરત જાય જ છે, પછી હું નવરી છું, પછી તને ફોન કરું મેં કીધું. અત્યારે મેં કીધું મારે પાર્લરનું કામ હતું, ત્યાં હું ગઈ હતી, મારા પપ્પાને ભાખરી કરવાની હતી, તો બધા માટે ઘરે ભાખરી કરવા ગઈ હતી. પપ્પાને કહે છે અહીંયા આવતા રહ્યો જમવા, પણ પપ્પા આવતા નથી. અરે બોલાવાના છે, કાલ પ્રમદીમાં જ બોલાવશું. હું નહીં હોય ત્યારે આવશે લગભગ. હા તમે નહીં હોય હો વિશાલ, પણ તમે આવશો ત્યારે મારી મમ્મી હોત આવી જાય. હા હારું. અત્યારે જો ભાખરી કરી દીધી ને મેં, હા. તો અત્યારે હાલશે ને હવારે હાલશે, એને ઠંડી ભાખરી હાલે એમ છે. તે પૌવા જો મસ્ત રેડી થઈ ગયા છે. તમારી બસ કેટલા બરોબર છે વાગ્યા ને? છે? બધું ટેસ્ટમાં બેસ્ટ હો. પાયલના બસ પૌવા 6:30 પછી. ઓહો, તો બેસી 6:30 જવું છે. વાગે. હા આપણે જમવા બેસી જાવ. ચલો બેસી જાઓ. પૌવા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છો. Okay. લાલ લીલા પીળા. ગરમ ગરમ છે ત્યારે હું ખાઈ લઉં. નહીં બહુ ભાવ છે તમને એવા બનાવ્યા, પણ જો આલુ છે તો વધારે ભાવે. ના ના ચાલશે. કંઈ નહીં. ચાલશે એવું કઈ નથી આવતું. મને ખાવું છે આલુ છે. આલુ સેવ ખાવીશ કે તારે પૌવા ખાવા છે? 5 નક્કી રૂપિયાની કરી. આલુ સેવ ખાલી પૌવા ઉપર ભભરાવાની ને બહુ મજા આવે. જરૂર જ નથી એની. કેવા ઢોંગ કરે છે. સારું ચલો. વિછોડો વહી જાય તો હું વાતું પણ નહીં હારે કરાય. મમ્મી પપ્પા છે ને બે, એટલે બોલે રાખજો બીજું શું. બોલા રાખી દે તો વિશાલ આવી જાય. તમે ત્યાં શોપિંગ કરો ને તમારા શોપિંગ કરીને આવજો. પાકું પાકું. હવે મારી આટલું લઉં તારે હેઠું લઉં ને. હા બસ તમે તો પેન્ટ ને ટી-શર્ટ લાવ્યો તો કીધું હું પહેરી લઉં તો. એટલે ટ્રાય નથી કર્યું ને. ટ્રાય તો કરજો, હું હોય ત્યારે બહુ મસ્ત લાગશે. ઓકે તમે નહીં હોય ને ટ્રાય કરીને ફોટો હું હોય ત્યારે. નગર વિશાલ કે પહેરી લે. જો તમને ઓલું મોટું પર્સ કે દેખાય એવું કઈ બી હોય ને તો તમારી માટે લઈ લેજો. રેડી? મને દેખાય છે એ તો અંદર રૂમમાં. બતાવું? અરે રે તો દર્શક બીજું આવી ગયા છે. હા. હવે ચાલો ફટાફટ તમે જમી જમી લો. લ્યો. મને થોડી ભૂખ લાગી તો લાગ્યા પૌવા ખાઈ લો. મમ્મી મેં કીધું મમ્મી આ બધાને ખાવાના છે, તો મમ્મી કે થોડા કે એમ જ કરીને હવે થોડું બીજું કઈ બનાવે. આ બટેટા પૌવા છે જલ્દી થઈ ગયા. અને શાક રોટલી દાળ ભાત ને બધું છે થોડું થોડું. એટલે મમ્મી કે વિશાલ પૂરતા જ કરવા હતા, પણ એ કે નહીં ખાન તો ઓછા લાગ્યા, પહેલા જ જાજા થઈ ગયા. મેં બધા મારી જેવું કર્યું તે બધાય થઈ રહ્યા અત્યારે. તો બહુ મસ્ત છે. હાલો હવે નાસ્તો કરી લઈએ. અમારી વિશાલ બેસી ગયા છે મસ્ત સુરત જવા માટે, નાસ્તો કરવા માટે, અને વિથ બટેટા પૌવા અને સાથે મસાલાવાળી છાશ. પૌવા એક નંબર બેનો. હે ને દાળ ગરમ ગરમ. ગરમ એટલે બિહાર દીધા. ગરમ ગરમ ખાઈને તો મજા આવે. અને ભૂખે લાગી હતી તો અત્યારે. મને લાગી છે, તો ખાઈ લેનો પણ. હું ખાઈ લઉં છું એટલે કહું છું. થોડું જમી લે. તો ત્યાં ભાખરી કરતી હતી ને પપ્પાની ત્યાં જ ભૂખ લાગી હતી. બીજું કીધું પણ એ તો જમીને આવ્યા છે. ઈ જમીને હશે. સારું ચાલો આપણે બંને બેસી જાય. કાંઈ ન મળે એટલે વિશાલ મને પકડે, પાયલ ગોતી દે ને. પપ્પા ને જીજુ બે કહે છે કે પગમાં મોજા પહેરી જ તો લે. પહેરાય જ. આમ જો મારે કોઈ દી ન નીકળે. મેં તો હમણાં 4 જોડી મોજા લીધા. મતલબ બગા મોજા છે ને કેનેડા જવું હતું ને તે હા ડિકેથલોન છે ને એમાંથી આ હા લીધા. એ પછી પહેર્યા જ નથી. એક જ મોજું નીકળ્યું પણ. એક જ મેળવ્યું એમાંથી. એ ભગવાન, એક તો પેલા જ મારા છે ને આખો કાલ હરખો કરવો જોઈએ, હાથે કામ પડતા મૂકીને. ઈ કાલ વિશાલ અત્યારે તમે જાઓ ને એટલે ઓઢી નવરી હોય, કાલ સવારે તમે ન હોય એટલે હું આખી નવરી હોય. ડિસ્ટર્બ નથી કરતો અંધારે. હું તો રોજ સવારે વયો જાઉં મારા કામ. હે तो भाई हमारे विशाल को मोजू મળતું નથી, तो चलो अभी इनका मोजा ढूंढ देते हैं. अभी इसके अंदर से ही निकलेगा लेकिन उन्हें नहीं मिलता है, तो चलिए गोत આ હું છે આયા મેળ્યું? અરે પણ આ મોજૂદ મેં નીચેથી આ નીચેના ખાનામાંથી કાઢ્યું છે. જ્યાંથી મેળ્યું ને ગોતે ને બે આંખો ઉભા રાખી હોય તો એ તો ન મળે એને. કઈ વાંધો નહીં. અને મને મળી જાય. હવારે એવું થયું તો હવારે ઓલી કાનપટ્ટી પહેરવી હતી ને, કાનપટ્ટી ક્યાં થઈશું? કાનપટ્ટી સ્વેટરમાં નાખી દે. હવે કાઢ તો. બધુંય લેતા જાજો, મારે યાદથી બધું. એટલું બધું પહેરી છે કે મારે કઈ સાઈલની જરૂર જ નહીં પડે. નહીં તો સાઈલ લીધી ને? લીધી છે ને. હા બસ સાઈલ લઈ લ્યો, ફોન નું ચાર્જર વાર્જર બધું લઈ લ્યો અને વેલા પાછા વહી આવો. હું એકલી હવે હુતી રહે અહીંયા, અને મારું કામ બામ મારું વર્ક એ બધું છે એ કર્યા કરાય. અરે ઓર્ડર નું થોડું પતાવી દેજો. હા ઈ પતાવી દઈશ. કાલે મેં કીધું કાલે ફ્રી આવીશ ને હું, તે કાલે મારા ઓર્ડર નું બધું પતાવી દઈશ. રેડી? રેડી માં ટકાટક થઈ ગયા હો. બાકી ચાલો બહાર બધા છે એને મળી લઈએ. વિશાલ રેડી થઈ ગયા છે એકદમ મસ્ત.
અત્યારે તો ગરમી થવા માંડશે. અત્યારમાં કોણ પહેરવાનું કહે છે તમને પાછું? બહાર ઠંડુ હોય ને. તમને કોક કે પાછું આખા ઓલા થઈ જાય આમ. ઓલું જોવા દીધું છે. હા છે વાગી ગયા છે 7 ને આ બસ હારી કે નહીં પપ્પા ઓલી 6 વાગ્યા વાળી જ ગાય કરાવે. એમાં શું છે આપણે હાજી ભાડું પાણી કરવું હોય ને તેમાં બહુ બહુ ઉતાવળ ઉતાવળ થાય. આ ટાઈમ કહેવાય આ time વાળી છે. એટલે ટાઈમ જમવાનો ટાઈમ છે જમવાનો ટાઈમ છે. આ બસ બહુ મેળ નહીં હાડા હાથે આવે ને એ બહુ મેળ નહીં હા તમે વ્યવસ્થિત જમીન બેહી જાઓ. તો અત્યારે જો અમારે વિશાલ જાય છે. આ તમારો આ નાખી આમાં ખીચામાં ફોન કે છે મારો? ફોન તો ના ઈ નથી ચાર્જિંગ માં છે અંદર. તો લઈ લે હાલો હવે. લઈ લો. જઈએ 7 વાગી ગયા. સારું આજે બસ લેટ છે. મેં કીધું કીધું આ બસ સારી આપણે ઓલી તો બહુ ગાય કરાવે. શાંતિથી બેસવાની મજા આવી. હા સારું હાલો. જય સ્વામિનારાયણ. વેલા પાછા આવજો. પાકું પાકું. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે કે રંકમાંથી રાજા બનાવનારી નીતિ. હવે આજનો જમાનો એવો છે કે વધુ પડતી બાબતો આપણે કોઈને શેર ન કરવી, ભલે આપણા અંગત જ હોય. જો આપણે વધુ પડતી બાબતો એ લોકોની સાથે શેર કરવા માંડીએ તો એ લોકોથી જોવાય નહીં ને આપણા તરફ ખરાબ નીતિઓ સર્જે. પણ જો આપણે એને આપણી અંગત બાબત કહીએ જ નહીં તો એ આપણું કાંઈ બગાડી જ નથી શકવાના. એવી જ રીતે સેમ કે આપણા લાઈફમાં સમસ્યા હોય, બધાના લાઈફમાં સમસ્યા હોય, પણ જો આપણે સમસ્યા તરફ જ ધ્યાન કેન્દ્રિત કરીને બેસીએ તો આપણને બધે ચારે બાજુ નકરી સમસ્યાઓ જ દેખાવાની છે. પણ જો એની જગ્યાએ સમસ્યાના સમાધાન તરફ ધ્યાન દોરીએ તો રસ્તા આપોઆપ ખુલવા માંડે ને અલગ અલગ તકો દેખાવા માંડે. એવી જ રીતે માણસમાં કે ભાઈ જેમ મેં કીધું એ પ્રમાણે કે વધારે પડતી ગમે એટલો અંગત માણસ હોય એની સાથે વધારે પડતી બાબતો શેર ન કરવી, જેના કારણે સંબંધ બગડે. અને પ્લસ કે આપણે કદાચ દુઃખમાં હોઈએ, નો ડાઉટ એની સાથે આપણે બધું શેર કરતા હોઈએ, શેર કરવાનું, પણ આપણા શેર કરવાથી એ માણસને કંઈક ફરક પડતો હોય તો જ શેર કરવાનો. બસ આપણે કેવા ખાતર કહી દઈએ આપણું મન હળવું થઈ જાય પણ સામેવાળા વ્યક્તિને એનો ફરક જ ન પડે તો એ કહેવું એની સામે વ્યર્થ છે. અને ખાસ તો લાઈફમાં એવા લોકો પાછળ સમય બગાડવાનું બંધ કરીએ કે જે જરૂર પૂરતા હોય, એટલે કે એક જ દિવસ પૂરતા હોય, જેને તમારી જરૂર છે તમને ફોન કરશે, તમારી સાથે બહુ સારું બિહેવ કરશે અને ધ નેક્સ્ટ ડે કે તમે એના જીવનમાં ક્યાંય અસ્તિત્વમાં છો જ નહીં એ રીતનું. તો એવા લોકો સાથે વ્યવહાર થોડોક ઓછો કરી નાખીએ. વ્યવહાર એવા લોકો સાથે રાખીએ કે આપણને ટચમાં રહે, આપણી સાથે હળીમળીને રહે, આપણને યાદ કરતા હોય. તો આ હતી રંકમાંથી રાજા બનાવનારની નીતિ કે આટલું કરીએ ને તો આપણે ગમે એવા ગરીબ હોય ને આપણે એક શક્તિશાળી બની જઈએ. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ રૂટીન બહુ બધાની મને કોમેન્ટ આવતી હતી કે દીદી તમારું પ્રેગ્નન્સીનું મોર્નિંગ રૂટીન બતાવો. તો આજે પ્રેગ્નન્સીનું મોર્નિંગ રૂટીન તમને બધાને હોલ ડે હું બતાવવાની છું કે હું આખો દિવસ શું એક્ટિવિટી કરું છું. અને ફિલહાલ તો થોડી ઘણી ક્લિપો તમે લોકો જોઈને આવ્યા હશો મારા બ્લોગની કે ગઈકાલની થોડી ઘણી ક્લિપો બહુ મસ્ત હતી જે વિશાલ સુરત ગયા ત્યારથી બાકી રહી ગઈ હતી એ બધી, અને ફરી આજ નવી સવાર થઈ ગઈ છે. तो चलो હવે આપણે આપણું डेली रूटीन स्टार्ट करें. सबसे पहले जैसे कि बहुत सारे लोगों ने बताया कि आपका मॉर्निंग रूटीन बताओ, तो मॉर्निंग रूटीन मेरा एकदम मस्त सिंपल सा फिक्स रहता है कि मतलब अभी देखिए गुड मॉर्निंग हो गया हमारा, सबसे पहले नहा धो के हम पूजा करते हैं. पूजा हमारी कंप्लीट हो गई है, फिर गुड मॉर्निंग अच्छे से हो गया. किचन में जाने की अभी देर है, उससे पहले जब विशाल नहीं होते हैं तभी हम आधे फ्री होते हैं जैसा हमने आप सभी को बताया. तो अभी विशाल गए हैं सूरत, तो सबसे पहले जब भी वो बेड पे होते हैं तो कुछ ठीक हो नहीं पाता, तो अभी पूरा बिस्तर बिखर गया है. तो सबसे पहले हम अपना कमरा ठीक करके बाहर जाएंगे ताकि वापस आने की कोई झंझट नहीं. अभी जो हमारा परचूरन काम होता है वो हमने कर दिया है अभी. तो चलिए अभी बेडरूम हमारा ठीक करते हैं. कल उनके लिए जो आयरन किया था तो अभी इस्त्री विस्त्री सब वैसे ही पड़ा है. यहाँ पे आज हम वापस जाने वाले हैं तो बैग वैग सभी अभी अच्छे से ठीक करके रखेंगे. तो सबसे पहले हमारा बेडरूम हम ठीक कर देंगे. अभी हमारा कमरा हो गया है एकदम चकाचक. वो मम्मी की थैली है, आज हम मम्मी के घर जाएंगे ना तो लेके जाएंगे. तो एकदम मस्त अभी हमारा बेडरूम हो गया है. अभी झाड़ू वगैरह सब निकालना बाकी है, लेकिन
वो अभी थोड़े टाइम बाद निकालेंगे। तो अभी हमारा रूटीन है किचन तरफ। नैना कोठे इतना काम तो कर ही लेने का। अभी जैसा हमने आप सभी को बताया कि भाई मेरे से सुबह इतनी ज़्यादा भूख लगती है ना, तो 1-1.5 भाखरी हम खा जाते हैं, लेकिन भाखरी खाने का मना किया है अभी मुझे इतनी सारी। तो अभी हम प्रोटीन वाला कुछ पियेंगे। तो सबसे पहले अपने लिए दूध बना लेते हैं, खंजूर, अंजीर, पिस्ता सब वगैरह डालकर। और मम्मी के लिए, क्योंकि मम्मी भी अभी मॉर्निंग में भाखरी वाखरी नहीं खाते हैं, तो मम्मी के लिए खजूर वाला दूध बनेगा स्पेशल ब्लेंड होके, और हमारे लिए जैसा बनता है ड्राई फ्रूट वाला वो बनेगा। तो चलिए अभी सबसे पहले चलते हैं किचन तरफ। किचन में अभी कौन कौन सा काम हमारा रहता है वो मैं आप सभी को दिखाती हूँ। अभी हम चलते हैं किचन के अंदर, प्रवेश करते हैं, और प्रवेश करने के साथ साथ ही यहाँ पे सबसे पहले बर्तन का ढेर होता है कि कल वाला जो बाकी रह गया होता है वो। तो चलिए अभी सबसे पहले बर्तन को अपनी अपनी जगह पे रख देते हैं, देन आफ्टर अपना दूध रख देंगे। दूध रखने के साथ साथ बर्तन का काम भी होता जाएगा हमारा। और मम्मी के लिए भी दूध ले लिया है। और सबसे पहले आता है ये मलाई वाला कामकाज, कि भाई सुबह जो मलाई हो जाती है उसे हम अलग निकालते हैं, ताकि हर 15 दिनों में हमारे घर मक्खन उतरता है, आप सब जानते ही हैं। तो चलिए अभी हम दोनों माँ बेटी के लिए दूध रेडी कर देते हैं। तो अभी बजे हैं 7:45, और 7:45 में ही यहाँ पे देखिए किचन हो गया है हमारा मस्त चकाचक। कैसा भरा पड़ा था और कैसा हो गया है। अभी तो दोनों दूध भी हमने गर्म करने के लिए रख दिए हैं। मम्मी का दूध गर्म हो गया है, चाय हमारी बन गई है। अभी सीन कुछ ऐसा हुआ है कि अभी मुझे और पापा हम दो ही है अभी नाश्ता करने के लिए। विशाल तो है नहीं, तो मम्मी नाश्ता करते नहीं है। तो अभी मेरे और पापा के लिए सबसे पहले बनाने वाले थे भाखरी। प्लान चेंज करके हम आ गए वापस रोटी की तरफ। फिर पापा ने वापस प्लान चेंज किया कि अगर फाफड़ा और वो सब कुछ मिलेगा तो वो मंदिर से रिटर्न आएंगे तो भी हम फिक्स करेंगे कि अभी हम नाश्ता क्या करेंगे। तो अभी देखते हैं कि पापा जलेबी फाफड़ा सब कुछ लाते हैं कि कल तो जो कि खाया ही था, तो आज वो बोल के गए थे ऐसा सुबह सुबह। अभी देखते हैं कि वो आएंगे, नहीं लाएंगे तो रोटियां बना देंगे, अदरवाइज जो लाए हैं वो नाश्ता करेंगे। तो चलिए अभी घर में सिर्फ हम अकेले हैं, तो अभी बैठते हैं थोड़ी देर बाहर, अपना जो काम काज है उसे निपटाते हैं। तब तक तो मम्मी पापा आ जाए। ફાઇનલી વાગી ગયા છે 8:15 ને નાસ્તો વાસ્તો કરીને અમે થઈ ગયા છીએ હવે ફ્રી। બધા મમ્મી કહેતા હતા કે તમારું મોર્નિંગ રૂટીન બતાવો, તો સવારથી મેં કીધું અત્યારે હવે અમારે થોડું ઘણું કામ બાકી હોય એટલે ગમે એટલું કામ હોય અમે 9 વાગે ટૂંકમાં ફ્રી થઈ જાય મા દીકરી બે। પછી 9 વાગ્યાથી અમે અમારું કામ ઉપાડીએ। જય સ્વામિનારાયણ। નાસ્તા પાણી કરીને થઈ ગયા ફ્રી। આજ તો આપણે ત્રણ છીએ, નકર તમને હવે વિશાલ બહાર નીકળે અમારે। નાસ્તા પાણી આજ ઠંડી છે હવે લઈ ગઈ। હવે પણ ડિસેમ્બર મહિનો બેસી ગયો ને, આજે આખો મહિનો રહે। શિરાવા પછી વધારે ઠંડી લાગે, શિરાવા પછી વધારે લાગે। નાસ્તા પાણી કર્યા પછી એમની મમ્મી શિરાવા ટાણે એને કોટ પહેર્યો હતો ને એટલે હવે કોટ કાઢ્યો એટલે હવે લાગે। અને આઈ પછી બહાર બેઠે આઈ તો ઠંડી લાગે ને, બહાર તો લાગે ને તડકો ન આવે। સુલા પાસે બેઠો ને ગરમી બહુ શું આજે ગરમી બહુ છે, પણ તું સુલા પાસે તો ગરમી જ હોય ને। સાચી વાત છે। હવે બહાર નીકળી જઈએ હમણાં। મારા મમ્મીને એવું જ થાય, અમારા રસોડામાં ઈ ઊભી હોય ને તે પંખો હોય નહીં તો રસોઈ કરીને બહાર નીકળે ને તો બહુ ગરમી થાય, અને ઈ અમારે બરોબર જમવાનો ટાઈમ થાય અને એને પંખો કરવાનો ટાઈમ થાય, એટલે અમે ના પડી કે ભાઈ તો ઈ કે મને ગરમી જેટલી થાય છે, રસોઈ બનાવતા તાપ બળતો હોય એટલે હા બી ગરમી તાપ લાગે ઉભા હોય એટલે ગરમી થાય ને બિચારાને। તો એવું છે બે એવું છે। અને મમ્મી વિશાલ નહીં પહોંચી ગયા હો। રાત્રે મોટા બેઠા હતા તો એ 7:15 કેમ સુરતમાં હતા, પછી એનું જે બધું સામાન હતો એ બધું મૂકશે એક્ઝિબિશન ના ઓલા ઉપર, પછી આખા ચીજો લઈ જાય। ઠીક બરાબર। આજ તો હોલ ડે દીદીની ઘરે છે। હા કેતો તો ને કે આજ વેલા એક જાય થારું આરામ થઈ જાય બેન ને। સાચી વાત છે। તો સીધું જ ઊભું રહેવું પડે। હવે કાલ આખો દી ફ્રેશ રહે એમ કે થાકોડો જે લાગ્યો એની લાગે નહીં એને। અને મમ્મી તમે ઓલું કહેતા હતા કે અત્યારે આપણે ખબર નથી પડતી, પણ માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે ઈ ભગવાનને બહુ આજીજી કરતો હોય કે હવે મને આમાંથી બહાર કાઢી નાખો, એટલે ઈ નાની એવી કોટડીમાં, અંધારી કોટડીમાં બાળક હોય બરાબર। હા હવે એમાં એને નહીં ટાઢ, નહીં તડકો, નહીં હવા, નહીં કાંઈ શ્વાસ લેવાનું કઈ જગ્યા નહીં, નાનું એવું જોઈએ, એટલે ઈ ઊંધે માથે લટકતું હોય બાળક, એટલે એને બહુ જ એમાં પીડા થતી હોય એમ કે આપણે નરકનું દુઃખ હોય ને એમ્બોરીનું દુઃખ હોય ને એની કરતા વધારે દુઃખ ગણાય। ગર્ભનું દુઃખ અસંખ્ય દુઃખ છે,
મમ્મી ઈ જ કહેતા હતા કે આપણે બધા ઈ દુઃખ વેઠીને જ આવ્યા છે, પણ આપણને ખ્યાલ ન હોય, પણ આપણી અંતરાત્માને ખ્યાલ હોય. એટલે આપણે જે બાળક પેટમાં હોય એટલે ખાટું ખારું તીખું એવું ઓછું ખાવાનું, કે બાળકને પીડા થાય એમ. ઓકે. બાળક હાવ કોમળ ચામડી હોય એની, હા. આપણે બધું ખાધા કરી એને પછી એની માથે જ થી બધું જાય, બરાબર? ઓકે. એટલે એવું બધું ખાવાનું બહુ ધ્યાન રાખવું પડે એમ. ખાટું ખારું માતા ખાતી તેની પીડા થાતી જી, કોમળ જાણી બહુ કરડિયા કરમિયાને વળી કીડા જી. 10 મહિનામાં નાયું દરમાં ઊંધે માથે ઝૂલ્યો જી, જઠરા યજ્ઞની જાળે દાજ્યું તે દાડા કિમ ભૂલ્યો જી. એમાં જઠરા અગ્નિ બળતો હોય એને સાચી વાત છે. દાસતું હોય તો ઈ પછી બહાર આવે ને એટલે બધું ભૂલી જાય એમ, કે ભગવાનને તો પેલા બહુ આજીજી કરે કે મહારાજ તમે બહાર કાઢો, હું તમારું ભજન કરે એમ, કે તમને કોઈ દી નહીં વિચારું એમ. તો બહાર આવે એટલે હું આ કરે, હું આયા ને તમે ન્યાય, પછી હાવ ભૂલી જાય એમ ભગવાન. હા. પેલા ભગવાન તો બહુ દયાળુ એટલે ભગવાન તો એને બહાર કાઢે, બહાર કાઢી લે. પણ પોતે જીવ છે ને ઈ ભૂલી જાય છે એમ. ભૂલી જાય. કલ્યાણ વિપ્ર હતા ઈ તો મહારાજ વખતમાં થઈ ગયા હતા ભગવાનના ભગત, એટલે એને તો ત્રણેય કાળનું જ્ઞાન હતું, પૂર્વ ભૂતકાળ, ભૂતકાળ, ભવિષ્ય, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. હા. ત્રણેય કાળનું એને જ્ઞાન હતું કે પૂર્વે એને કેટલું દુઃખ, યમપુરીનું દુઃખ એને ભોગવ્યું હતું, ગર્ભવાસનું દુઃખ ભોગવ્યું હતું, બધા દુઃખી ભોગવી અને એ જીવ પાછો આવ્યો હતો એમ. એટલે એને પ્રગટ ભગવાન મેળવ્યા હતા એમ. પછી ગઢડામાં પ્રગટ ભગવાન હતા, હા. ત્યારે અહીંયા આવ્યા, પછી ભગવાનની કથા વાર્તા સાંભળી ત્યારે એને ખબર પડી કે આ પૂર્વ એને પહેલાનું જ્ઞાન હતું એમ, કે મારે આવું ભોગવવું પડ્યું એમ. પણ આપણને તો એવું જ્ઞાન આપણને તો ખ્યાલ ન આપણે હોય. કઈ ખબર નથી, આપણે શું હા. ભોગવીને આવ્યા છીએ, એટલે આપણે આમાં રચ્યા પછી આમાં રહી જાય જગતની અંદર. જગતની અંદર. એટલે આપણે ભગવાન ભૂલાઈ જાય એવું થાય. એવું છે. એટલે ભગવાન આ જીવને તો ભગવાનનું ભજન કરવા જાય મોકલે છે પૃથ્વી ઉપર, પણ એ બધું આપણને ભૂલાઈ જાય છે, અને આ જગતનું બધું આપણને અંદર યાદ રહી જાય છે. ભરાઈ જાય છે, એટલે આપણને ભગવાન યાદ રહેતા નથી. એવું છે. અને એ જાણવા માટે ભગવાનના સંત હોય એ સંતનો સમાગમ કરવો પડે. હા. જે ભૂલી ગયો છે ને એ તાજું કરાવવા માટે, એ આપણને યાદી દેવા માટે આપણે સંતોનો સત્સંગ કરવો પડે. હા. ત્યારે મોર્નિંગમાં બહુ મસ્ત વાત કીધી મમ્મી પપ્પા બે કે ભાઈ આ રીતનું હોય તો કઈ રીતનું આપણે સિચ્યુએશનમાં રહેવું અને શું કરવું ને એ બધું જે મમ્મીએ કીધું એ પ્રમાણે કે ગર્ભવાસમાં જ્યારે બાળક હોય ને તો એ ભગવાનને આજીજી કરતો હોય કે હવે મને એમાંથી તમે બહાર નીકાળો, હવે મારાથી આ દુઃખ સહન નહીં થાય. એટલે એ મમ્મીએ કીધું હતું ને ત્યારે હું વિશાલને બધા બેઠા હતા ને બહુ મજા આવી હતી સાંભળવાની સ્ટોરી આખી. તો અત્યારે મોર્નિંગ રૂટીન નાસ્તા પાણી કરીને સવારનું ફ્રી થઈ ગયું છે, હવે થોડું ઘણું કામ બાકી હોય, અડધી પોણી કલાકમાં કમ્પ્લીટ થઈ જશે. એટલે ત્યાર પછી અમારું બ્લોગિંગનું નહીં કામ ચાલુ હોય, અને ત્યાર પછી રસોઈનો સમય થાય બપોરાનો. તો જેમ જેમ હોલ ડે અમારું એક્ટિવિટી થતી જશે તમને બધાને બતાવતા જશે. અને ફાઇનલી વાગી ગયા છે 10:30 અને હવે અમારો થઈ ગયો છે બપોરાનો સમય. ઓલમોસ્ટ કામ વામ કરીને હું ને મમ્મી થઈ ગયા છે ફ્રી, ઘર થઈ ગયું છે એકદમ મસ્ત ચકાચક. અને મમ્મીને રૂટીનમાં સિંગ લેવાઈ ગઈ છે, એટલે જ્યાં સુધી નહીં ફોલાય ત્યાં સુધી સિંગ ચાલુ રહે. નકર અત્યારે મમ્મી પુસ્તક વાંચતા હોય અથવા મારે રસોઈમાં મદદ હાલતી હોય, એવું બધું હાલતું હોય. તો આ મારા બે મા દીકરીનું ડેઈલી રૂટીન હોય કે ભાઈ કામ બામ કરી થોડીક વાર ફ્રી થાય. મારું બ્લોગિંગનું કામ અત્યારે થોડું ઘણું પતી ગયું હોય. અને ફિલહાલ ગઈકાલે લઈ આવ્યા હતા આપણે ફ્રેશ મૂળા, તો બનાવવાના છીએ મૂળાની ભાજી. તો ચાલો ફટાફટ આપણે પાન છે એ બધા કટિંગ કરી લઈએ અને મૂળા સમારી લઈએ. ફાઇનલી પપ્પાને ક્યારના ફોન કરતા હતા મારી મમ્મી કે તમે આવો, પણ આવતા જ નહોતા. ખાલી થઈ ગયું. પપ્પા કે ઘૂઘરા છે, મેં કીધું મેં તો ખાધા નથી, મેં કીધું એમાં હોય તો ખબર નથી મને. મમ્મીએ ખાધો. મમ્મી ક્યાં ખાય બિચારા. એમને તમને ક્યારના મારી મમ્મી તેડાવતા હતા, તમે કેમ આવીને પાછા વ્યા ગયા? માંડવી ફોલવાનું થયું એટલે માંડવી આપણે થોડું ફોલવાનું હોય, એ બાયું ફોલવાનું હોય. તો ઈ ભાઈ તો ખાય મમ્મી માંડવી બસ બાયું ખાય ને. અમારે બધું વ્યવહારિક કામ હોય. તો ઈ ભાઈ બધું કરવાનું. હા? તો ઈ ભાઈ એમની માંડવી પાક ને ગમે એકાક બનશે ને એટલે બાયું ખાય. રેડી? ભલે ખાય મૂકે ના આપણે. અત્યારે જો કાલે જે આપણે મૂળા વાડીએથી લાવ્યા હતા એની જેટલી મસ્ત ડિલિશિયસ ભાજી બની છે. સુગંધ ફોરા છૂટે છે. ફોરા છૂટે. પપ્પા ઈ જ કહે બહારથી આવ્યા કે સુગંધના ફોરા છૂટે છે. અત્યારે એવી સુગંધ આવે છે. મૂળાની ભાજી મસ્ત અને બાજરાના રોટલા. આજ તો પપ્પા બાજરાના રોટલા આપણે ચેન્જ થઈ ગયા છે બનાવનાર. હે? આજ તો મમ્મીના હાથના બાજરાના રોટલા ફરી છે. ગયા. કારીગર ફરી ગયા. કારણ કે હમણાં શીખાવથી મિસ્ટેક આવે છે 2-3 વારથી. આપણું રોજનું કટક બટક નાસ્તો. કટક બટક બાલે. કટક બટકમાં હાલે. તો અત્યારે જો સ્ટેપ બાય સ્ટેપ રોટલા હવે થાય છે. જોઈએ હવે મારા હાથમાં કેવા લાગે છે. હા પહેલા હમણાં 2-3 વારથી મિસ્ટેક થઈ જશે તો મમ્મી કે આજે હું ટ્રાય કરું. લોટમાં કઈ મિસ્ટેક નથી ને મેં કદાચ મમ્મીને ટ્રાય કરવા દઈ. થાય હારા તારી કેડે પણ ખાવામાં ખબર નહીં ચાવવા બહુ ચાવવા પડે. પડે છે.
કરી જો કઈ ખબર ફેર પડે છે કે નહીં ફેર પડે છે કે નહીં. લાડુ ઈ એક પ્રોસેસ મમ્મી હું નથી કરતી. ઈ તમે મારા બા મારા નાની બધે ઈ પ્રોસેસ કરો છો પણ ઈ એટલે ઈ તો એમ કરી તોય હાલે હું તો ઘણી વાર એમ નહોત કરી નાખું હું તો પછી સીધો ટીપા માંડું છું. ઓહો મમ્મીને તો કોરું ન કરવી પડે, મારે તો કોરું કરવી પડે કારણ કે મારથી થોડી કોરું છે એ જાડી રહી જાય વચ્ચે વચ્ચે ટીપતી ટીપતી જાવ ને એટલે. અને મમ્મી તો એક હરખા ટીપા મળે તે 5 રોટલો તો આખો રોટલો ટૂંકમાં રોટલી કેમ મારી આમ ફૂલતી હોય આખી એ રીતે મમ્મીને આખો રોટલો એ રીતને એક હરખો થઈ જાય. એટલે મારે ધ્યાન રાખવું પડે. નકર વિશાલ નહોતા કહેતા ઓલો રોટલો બનાવ્યો હતો કે પરોઠા આકારનો રોટલો કર્યો છે. કાંઈ નહીં તો ખાવા હોય ને તો આપણને આવડતો હોય તો થાય તો સાચી વાત છે હો મમ્મી. ઓલું ખાવાની ઈચ્છા હોય ને રોટલા કરવા વાળું કોઈ ન હોય કોઈ નું શું કરવું એવું છે. એટલે અત્યારે જો તો થોડા ઘણા આવડતા હોય થોડા ઘણા બધું ટૂંકમાં શીખવું જરૂરી છે. બસ હા એવું છે. ચાલો મમ્મી રોટલા કરે, ભાજી આપણે ઓલરેડી થઈ ગઈ છે. હવે આપણે જે બપોરે જવાનું છે ઓર્ડર પેકેજિંગ માટે તો એનું થોડું ઘણું મારે કામ છે એ કરી નાખીએ. આમ જો કીધું ન થાય પપ્પાને, હવે પપ્પા મારા આમ હાચા ખાતા નથી ને પાછા હારોહાર. નહીં ખાવા થોડી હોય તો તમારે દાણા થોડામાં દેખાય. મમ્મી બેહી ગયા છો હવે એને બપોર ભલે આપણે 15-20 મિનિટ મોડું થાય જમવામાં પડી ભલે બેઠા ઘડીક. રે ઉતાર નાખે. ઈ કે રીહ ઉતાર નાખશે તાર મમ્મી. તો જો રોજ અમારે એક કાસરોટ માંડવી નીકળે છે. મમ્મી આખી થાળી ભરીને તો ફોલ નાખ્યા, લગભગ 2 કલાકથી ફોલતા હતા મમ્મી. હવે થોડી ઘણી બાકી રહી છે. હવે મારા પપ્પા સાથે આપે ફાઇનલી મસ્ત બપોરા કરવા બેસી ગયા છીએ. આપણી ફ્રેશ મૂળાની ભાજી, બાજરાના રોટલા અને આપણો ઘઉંનો પાપડ કે જેની વગર મારે ને પપ્પાને હાલતું જ નથી. ગમે એવું હોય એટલે પપ્પા કે અડધો શેકો એટલે આપણે બે ખાઈ લઈએ. ભાજી પણ પ્રાઇસ 1 નંબર હો. હે ને થેન્ક યુ. હવે મમ્મી કે ફાવટ આવી ગઈ રસોઈમાં. વરસથી કેડે ફાવટ આવી કે બધું અલગ અલગ થતું હોય એટલે હવે મમ્મી એકવાર શીખવાડી દે. પેલા હાંડવો આવડતો નહોતો, રોટલા નહોતા આવડતા, પછી આ એક કોઈ ભાજી નહોતી આવડતી, પછી અને અત્યારે તો હવે અમારે મમ્મી કરતા હવે વધી ગયું બધું. એટલે એવું છે શીખીએ એટલે મસ્ત આવડી જાય બધું. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત અમારા બપોરા કરવા. અમારી વિશાલની સ્પેસ ખાલી છે, નકર તો અમારે આવી જ ગયા હોય. એને ફેવરિટ છે મૂળાની ભાજી તો એટલે સીટ ખાલી છે અમારી વિશાલની. અત્યારે તો એ અમારા મોલમાં છે કંઈક બહુ મસ્ત એક્ઝિબિશન આવ્યું છે એવું કહે છે ઈ. એટલે આખું ફેમિલી જીજુ, દીદી ને દીદીના કઝિન ને વિશાલ ને બધા ગયા છે અત્યારે એક્ઝિબિશનમાં. હવે આપણે કીધું તો છે કે આપણે હાટું ફૂલની પાકડી લેતા આવે. હવે यहाँ जाए बस जोए बस खबर के हूँ छे બધું. फाइनली अभी बज चुके हैं 3 और अभी हम हो गए हैं एकदम मस्त फ्रेश. थोड़ी सी नींद भी कर ली है 1 घंटे की, वरना नींद का जो रूटीन है वो मेरे शेड्यूल में आता ही नहीं है अभी थोड़े दिनों से, क्योंकि पैकेजिंग रहता है तो इसकी वजह से. तो आज मस्त नींद भी हो गई है और बारी है अभी हमारा बनाना खाने की. तो चलिए अभी फटाफट से हम अपना जो बनाना है वो खा लेते हैं एंड देन जाएंगे पैकेजिंग करने. आज अकेले जाएंगे क्योंकि विशाल तो सूरत है इसकी वजह से, वरना तो वो हमें छोड़ने आते हैं हर बार. तो चलिए सबसे पहले हमारे रूटीन वाला नाश्ता है बनाना. दिन में 2 बनाना खाने ज़रूरी है अभी. तो ये इलायची बनाना है. तो अभी चलिए फटाफट बनाना खा लेते हैं एंड देन आफ्टर निकलेंगे પિયર. આવી ગયા છીએ આપણે પિયરમાં અને પેકેજિંગ પણ થઈ ગયા છે. જે વેફર ને પાપડ ને એ બધું હતું જે મમ્મી ઓલરેડી બનાવીને ગયા હતા એ આપણે બધા જ પાર્સલ પેકેજિંગ કરી દીધા છે. અને બાકીના જે બધા પાર્સલ છે કે જે બધાને ખબર જ છે કે જેની અંદર થોડું ફરસાણ હશે તો એ તમને લોકોને અમે ફ્રેશ બનાવીને મોકલશું. તો એ મમ્મી આવશે પછી બનશે 2-3 દિવસ પછી. તો ફિલહાલ તો જે આપણું ડેઇલી રૂટીનનું કામ હતું પાર્સલ પેકેજિંગ તો એ કમ્પ્લીટલી ડન થઈ ગયા છે. તો ચાલો એને હવે ફટાફટ ડિલિવર કરીએ. અને અહીંયા આપણે બનાવવાની છે થોડીક ઘણી રસોઈ, એટલે ફ્લાવરનું શાક અને ભાખરી બનાવવાના છીએ. તો ચાલો ફટાફટ સબ્જી કટિંગ કરી લઈએ અને ત્યાર પછી ભાખરી બનાવીએ. અને ફાઇનલી પિયરમાં રસોઈ બનાવીને આજના રૂટીનમાં આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે, કારણ કે બપોરે ફ્રી નહોતા અને અત્યારે મેં કીધું સાંજે નીકળીએ છીએ તો આ જ રસ્તો છે તો દર્શન કરતા જઈએ ને તમને બધાને પણ દર્શન કરાવીએ. તો ચલો જઈએ આપણે મસ્ત. આજે અતિ સુંદર પીળું પીતાંબર વસ્ત્ર ધારણ કરેલા શ્રી હરિ